નમસ્કાર, બેનિફિટ ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું રાજવી। તો જાણીએ આજના મહત્વના સમાચાર। ગાંધીનગરની નભોઈ કેનાલમાં કાર ખાબકી, કારમાં સવાર તમામ 5 લોકો ડૂબ્યા હોવાની આશંકા। એક યુવતી સહિત 3 મૃતદેહ બહાર કઢાયા। ફાયર બ્રિગેડ દ્વારા અન્ય 2ની શોધખોળ ચાલુ। અમદાવાદમાં રીડેવલપમેન્ટના નામે 300 કરોડનું કૌભાંડ। ખોટા ડોક્યુમેન્ટના આધારે બિલ્ડરે 7 માળની બિલ્ડિંગ ઊભી કરી। 4 પરિવારોની જમીન પચાવી પાડી હોવાના આક્ષેપો। કાયદાનું ઉલ્લંઘન છતાં કોઈ કાર્યવાહી ના કરાઈ હોવાના આરોપ। અમદાવાદના પ્રી મોન્સૂન પ્લાન સામે વિપક્ષના આક્ષેપો। સ્ટ્રોમ વોટર લાઇન ના હોવાથી ગટરમાં વરસાદી પાણી જઈ રહ્યું છે। મોટા મશીનો છતાં પણ ગટરો સાફ ન થતી હોવાના આરોપો। 31,793 જેટલી ગટર ઉભરાવાની ફરિયાદો મળી। ભુજમાં એમડી ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ। એસઓજી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી। પોલીસે 2.5 ગ્રામ ડ્રગ્સ સાથે મહિલાને ઝડપી। મહિલા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધાયો। પોરબંદરના પત્રકારને રાજકોટ એસઓજીએ નકલી નોટ સાથે ઝડપ્યો। હિતેશ દાવડાએ 100ના દરની 17 નકલી નોટ સાથે ઝડપાયો। નકલી નોટ જાતે જ છાપીને વટાવવા જતો હતો। એસઓજી દ્વારા હિતેશની પૂછપરછ ચાલુ। તો આવા જ મહત્વના સમાચારો માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।